અને ભેરું ભેરું આવો ભેરું ફટાફટ ભેરું જો એક દડીનો માર છે ગાઈસ તમે જુઓ એક દાડી માં જબરું દાયરા હેલો ગાઈઝ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા ફેમિલી ચેલેન્જ વિડીયોમાં સો ગાઈઝ અત્યારનો વિડીયો પણ જોરદાર અને મજેદાર થવાનો છે કારણ કે હું લઈને આવ્યો છું ચેલેન્જ વિડીયો બરોબર ને સો ગાઈઝ તમે જોઈ શકો છો કે અત્યારે મધુફે કૈલાશ ઉષા અને મમ્મી 4 જણા આ ચેલેન્જ વિડીયોમાં ભાગ લેવાના છે અને જે જીતશે એને 500 રૂપિયા ઇનામ અને જે હારશે એને મરચું ખવડાવવાનું છે સો ગાઈઝ તમે જોઈ શકો છો કે આપણી ગેમ છે જોરદાર અને નિયમ તમને જણાવી દઉં અને તમે જુઓ 6 ગ્લાસ આ મકા છે અને 6 ગ્લાસ આ મકા છે અને દરેક ગ્લાસમાં પાણી ભરેલું છે અને ગ્લાસ ઉપર મૂકેલી છે એક દડી તો આ લોકોને દરેક બે ટુકડી થવાની છે તો ઉષા તમારો સપોર્ટ કોણ કરશે સો ગાઈઝ ઉષાનો સપોર્ટ કરશે કૈલાશ અને હું તો ગાઈઝ પહેલાં કોણ આવશે 2 જણા પહેલાં ગાઈઝ આવશે ઉષા અને મધુભાઈ તો મધુભાઈ તમારે શું કરવાનું છે પાછળ હાથ બધ દેવાના છે મોઢામાં અને મોઢામાં ચમચી રાખવાની છે અને ચમચીથી તમારે 6 દડી અહીંયા મૂકવાની છે ઉષા તમારી 6 દડી અહીંયા લાવવાની છે અને મધુભાઈ તમારી 6 દડી અહીંયા લાવવાની છે જે હવની પહેલાં લાવશે એ 200 રૂપિયા જીતશે અને જે હવની ચડે આવશે એને મરચું ખાવા મળશે અને જો ચમચી મોઢામાં હોય અને દડી તમે ઉપાડો ને જો પડી જાય ને તો તમારે ભેરું તમારો સપોર્ટ કરશે અને 6 દડી ઓમાં આવી જોઈએ અને તમે એથી દડી ઉપાડીને તો ઓમાં લાવશો અને દડી ભોય પડશે તો તમારે ભેરું પાછી દડી ત્યાં મૂકશે અને ફરીથી તમારી દડી પાછી લાવવાની છે તો તમે તૈયાર છો સો ગાઈસ ચલો આપણે ગેમની કરી શરૂઆત ગાઈસ તમે જો ફાઇનલી પાછળ હાથ બધ ધરા ગાઈસ ફાઇનલી તમે જો પહેલો રાઉન્ડની શરૂઆત થાય છે અને પહેલા રાઉન્ડમાં ઉષા અને મધુભાઈ ભાગ લેશે તો તમે તૈયાર છો તો ચલો 1 2 3 ગો સ્ટાર્ટ સો ગાઈસ તમે જો ફાઇનલી મધુભાઈ અને ઉષાએ જોરદાર શરૂઆત કરી નાખી છે ઉષાએ પહેલી દડી ઓલરેડી મૂકી દીધી છે અને મધુભાઈએ પણ મૂકી દીધી છે ઉષાએ બીજી દડી ઉપાડી છે અને મધુભાઈએ પણ બીજી દડી ઉપાડી છે એ મધુભાઈની શરૂઆત થઈ અને ફાઇનલી ગાઈસ હાલ તો કમ્પ્લીટ હેડે છે લેવલ ટુ લેવલ અને ભેરું ફટાફટ ફેરું જો ફાઇનલી ઉષા જીતી ગઈ સો ગાઈઝ ફાઇનલી પહેલો રાઉન્ડ મધુભાઈ જીતી જશે સોરી ઉષા જીતી જશે અને મધુભાઈ હારી જશે તો ચલો 200 રૂપિયા લઈ લો ઉષા તમારા અને આ ભેરું ખવડાવશે મધુભાઈ મરચું ખવારો ચલો મધુભાઈ ફટાફટ ખાઈ જાઓ મરચું સો ગાઈઝ તમે જુઓ મધુ ખાઈ જાઓ ફટાફટ હારે એટલે પટી જશો ગાઈસ તમે જો મધુભાઈ આખું છે પૂરું મેલ્યું ગાઈસ ચલો હવે નેક્સ્ટ રાઉન્ડની શરૂઆત થાય છે જેમાં હશે મમ્મી અને કૈલાશ અને કૈલાશનો ભેરો કોણ રહેશે ઉષા અને મમ્મીનો ભેરો રહેશે મધુભાઈ તો ચલો ગાઈસ હવે નેક્સ્ટ રાઉન્ડની કરીએ શરૂઆત ગાઈસ તમે જો ફાઇનલી હવે બીજો રાઉન્ડ ચાલુ થાય છે જેમાં કૈલાશ ભાગ લેશે અને ઉષા એને સપોર્ટ કરશે મમ્મી ભાગ લેશે અને મધુભાઈ એને સપોર્ટ કરશે તો તૈયાર છો ચલો 1 2 3 ગો સ્ટાર્ટ સો ગાઈસ તમે જો બીજો રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને કૈલાશે ફાઇનલી એક દડી ઉપાડી અને મૂકી દીધી છે અને દાદી હજુ શરૂઆત કરી નથી સો ગાઈસ દાદી હવે શરૂઆત કરી છે અને કૈલાશે ફાઇનલી 2 દડી કૈલાશ આટલા આવવાનું રહેશે ભેરું તમારે ભેરું દડી પડી છે તો સો ગાઈસ ફાઇનલી કૈલાશ જીતી જશે રેડી મધુભાઈ એ દડી એમાં નહીં મૂકવાની પેલા મૂકવાની અને હાલ ક્યાંની પડી દડિયા સો ગાઈસ ફાઇનલી મમ્મી હારી જશે અને કૈલાશ જીતી જશે સો ગાઈસ ફાઇનલી કૈલાશ તમે લઈ લો 200 રૂપિયા તમારા અને મમ્મી તમે હા ખાઈ લો ખાઈ જો જે હોય સો ગાઈસ ફાઇનલી મમ્મીને મરચું ખાવાનો દાડો આવ્યો છે ખુલાય શું ના હોય ચલો ગાઈઝ હવે નેક્સ્ટ ગેમની શરૂઆત થાય છે હવે નેક્સ્ટ ગેમમાં એવું છે
હે હવે નહીં હારું આ તો મરચું નહીં ખાવાતું સો ગાઈઝ નેક્સ્ટ ગેમની તમે નિયમ જણાવો કે તમે જુઓ 2 થાળીમાં 6 આમાં છે અને 6 દડી એમાં છે અને ટોટલ ગ્લાસ છે પોણીને ભરેલા ખાલી. તો આ લોકોને ચમચી દ્વારા પાછળ હાથ બાંધી અને દરેક ગ્લાસમાં 6 દડી ફિટ કરવાની મૂકવાની રહેશે. જે પહેલાં ફિટ કરશે મૂકશે અને 200 રૂપિયા ઇનામ આપવામાં આવશે અને જે હવશેલે રહે હારશે એને ફરીથી મરચું ખાવાના દાડા આવશે. તો ચલો ગાઈઝ, મરચું ખાવું નહીં તો તમારે ભેળ તૈયાર છે? ભેરું અમારે તૈયાર ચલો તૈયાર છું તૈયાર ચલો હવે શરૂઆત થાય છે. 1 પેલા ચમચી મોઢા મૂકી દો, હાથ પાછળ બધી દો. રેડી? તો ચલો સો ગાઈઝ હવે શરૂઆત થાય છે પહેલા રાઉન્ડની. પાછળ હાથ બધી દો. ચલો 1 2 3 ગો સ્ટાર્ટ. પોતપોતાના ભેરું જોડે રહેજો. સો ગાઈઝ ફાઇનલી મમ્મી તમે અમને ભેરું નથી. સો ગાઈઝ દડી પડવાનો સિલસિલો શરૂઆત થઈ ગયો છે અત્યારે અને ફાઇનલી મધુફી એક દડી મૂકી દીધી છે મધુભાઈ માર જીતી જાય અને હા ઉષા એક દડી મૂકી દીધી છે ગાઈઝ અને મધુફીએ પણ એક મૂકી છે. કૈલાસ અમારી પાડતા ના હો મધુફીએ 2 મૂકી દડી. એમ એક એવું છે આ. મધુભાઈ જીતી જવાના આમાં ઉષા જીતશે. અમાર મધુભાઈ જીતી જાય મધુફીએ તો 3 મૂકી દીધી. શું જીતે છે? ઉષાએ પણ તઈ મૂકી દીધી. શું હતો? અરે મધુભાઈ જલ્દી ઉષા. અમાર મધુભાઈ જીતી જાય ચા 2 દડી હો. ભેરું સો ગાઈઝ ભેરું ગોઠવશે. હું તો દડી મેલ્યા મેં થાચી અને અમાર તો રડ્યા કર્યો સો ગાઈઝ ઉષા જીતી જાય મને લાગે. એક જ દડી મધુભાઈને એક જ દડી છે. એક દડીનો માર છે ગાઈઝ તમે જુઓ. એક દડીમાં જબરું દાયેદાર. ફાઇનલી ઓકે. સો ગાઈઝ ફાઇનલી હે લો છે તમારા 200 રૂપિયા. મધુ પહેલો નંબર હતો ત્રણ ફેવરે મધુભાઈ આખું મરચું હાલ દો મરચોડો. આ બીજી વાર મરચું ખાઉં છું હો હા અને ઉષા બીજી વાર 200 રૂપિયા લેશે. તો ચલો ગાઈઝ હવે નેક્સ્ટ રેન્ડ શરૂઆત થશે. ફટાફટ મરચું ખાઈ દો. તો નેક્સ્ટ ગેમની શરૂઆત થાય છે અને નેક્સ્ટ ગેમમાં હવે આવશે કૈલાશ અને મમ્મી. તો ચલો ગાઈઝ સો ગાઈઝ તમે જુઓ નેક્સ્ટ રાઉન્ડની શરૂઆત થાય છે જેમાં મમ્મી ભાગ લેશે અને કૈલાશ ભાગ લેશે અને પોતપોતાના ભેરું આવી જાઓ જોડે આવી જાઓ. મધુભી તમે જોડે આવતો તમારા ભેરું જોડે. હા સો ગાઈઝ ચલો તમારે ભેરું તો આ ટુકડી તો ગાઈઝ હાર કરે છે. આ ટુકડી જીતવા પર છે. તો ચલો 1 2 3 ગો સ્ટાર્ટ. સો ગાઈઝ તમે જુઓ કૈલાશ જોરદાર શરૂઆત કરી નાખી છે. મમ્મીએ પણ ફાઇનલી કૈલાશે એક દડી ઉપાડી છે અને એક કૈલાશે અને મમ્મી એકની મુહૂર્ત કરી નાખ્યું છે ગાઈઝ. હા હવે પડેલી વળી માથે પડે એના કરતા હાથવી દાદી ના જીતા હમણાં બધી દાડી લઈ લે પણ એક દાડી તો એટલી હેરાન કરશે બે હંગાત જ છો હંગાત છે ગાઈઝ. આ ફેર લાગે મમ્મી બાજી મારી જાય. દાદી હારશે હવે એક હેરાન કરશો દડી. સો ગાઈઝ ફાઇનલી જો ઉષા અને મમ્મી હવે હા દાદી એક જ છો. દાદી ફટાફટ યા એ દાદી ફટાફટ આસ્તે આસ્તે દાદી ફાઇનલી દાદી જીતી જશે. જેટલો જોર મારે મરસું ખવડાવો તો ચલો ગાઈઝ હવે મમ્મીને આલો 200 રૂપિયા. મમ્મી એક વખત ચીકુ ખાઈ જાય એટલે હવે મરસું ચાંદનું હજુ મોટું એ ઠરતું અમારી રીતે લેવડાવો. તમે આલો જ નહીં, અમે તમને નતું આલ્યું. અમાર ફેરું તો સો ગાઈઝ તમે જો હવે કૈલાશ હારે છે એટલે મરચું ખવડાવશે એમને અને મમ્મી 200 રૂપિયા લઈ જશે. ચલો ગાઈઝ હવે આ ગેમ અહીંયા પૂરી કરી છે ચેલેન્જ. મળીશું નેક્સ્ટ ચેલેન્જમાં અને બાય બાય. જો હું મરચું ખાવું જો ખાઈ જાઓ ફટાફટ મરચું. તીખું તીખું મરચું એ
ચલો ગાઈઝ મળીશું હવે નેક્સ્ટ ફેમિલી ચેલેન્જમાં. બાય બાય. બાય.